માંડવી મામલતદાર કચેરીમાં માંડવી તાલુકાના ખેડૂતો દ્વારા યુરિયા ખાતરની અછત સંદર્ભે તેમજ સમયસર વીજ કનેક્શન ન મળવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું હતું। માંડવી તાલુકાના ખેડૂતોને ઘણા સમયથી સૂર્યોદય યોજના હેઠળ વીજળી મળતી નથી અને ન તો સમયસર નવા વીજ કનેક્શન આપવામાં આવે છે। અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં પણ હાલ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। વિશેષ છે કે અધિકારીઓ દ્વારા ગોરાડ પક્ષીના સંરક્ષણના નામે નાની લોઅર પાવર લાઈનો કનેક્શન ન આપવાનું બહાનું આપવામાં આવે છે, જ્યારે મોટી કંપનીઓની હાઈ પાવર લાઈનો અને પવનચક્કીઓ માટે કોઈ વાંધો થતો નથી। ભારતીય કિસાન સંઘ માંડવી તરફથી મજબૂત રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારના બેવડા ધોરણો બંધ કરવા જેથી ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। આ ઉપરાંત ગુજરાત સરકારની સૂર્યોદય યોજના, જેમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરું પાડવાની હકીકતમાં અમલ અઢળક ઠપ થઈ ગયો છે। અગાઉ મહિનામાં 3 અઠવાડિયા દિવસે વીજળી આપવામાં આવતી હતી, પરંતુ હાલ માત્ર 2 અઠવાડિયા સુધી જ મળે છે। તેમજ તાજેતરમાં ખેડૂતોને યુરિયા ખાતર આપવા સમયસર પૂરતું મળતું નથી। આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, કારણ કે ખેતી માટે જરૂરી વાવણીના સમયગાળામાં ખાતરની અછતથી પાકને મોટું નુકસાન થાય છે। ખેડૂતોએ આગ્રહપૂર્વક માંગણી કરી છે કે યુરિયા સહિત તમામ રાસાયણિક ખાતર સરકાર દ્વારા સમયસર અને યોગ્ય દરે ઉપલબ્ધ કરવામાં આવે। આ આવેદનપત્રમાં ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ રતિલાલભાઈ હરજી રાબડિયા, તાલુકા મંત્રી વસંતભાઈ શેંગાણી, જિલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર, ખજાનચી કિશોરભાઈ કેરાઈ, તાલુકા સહમંત્રી શામજીભાઈ રાજાની, પ્રભુભાઈ દદગા, ભવાનજીભાઈ વાડિયા વગેરે જોડાયા હતા। મારું નામ રતિલાલ હરજી પટેલ છે। મારે માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી છે। આજે અમે મામલતદાર કચેરીએ કે એક યુરિયા ખેડૂતોને આખા કચ્છમાં અને માંડવી તાલુકાને બહુ અછત છે। હવે અછત છે કે અછત ઊભી કરવામાં આવી છે એ તો સરકાર અને અધિકારીઓ જાણે, પણ ખાસ અત્યારે વરસાદ સારો થયો છે અને અત્યારે ખેડૂત પાકને નાઇટ્રોજનની જરૂર હોતા જો અત્યારે ક્યાંય આખા કચ્છમાં અને માંડવી તાલુકામાં કોઈ પણ સેન્ટરમાં યુરિયા નથી। અમારી એક માંગણી છે, આખા જિલ્લા લેવલે એક પ્રોગ્રામ છે, બધા મામલતદાર મથકે બધા તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો અમારી એક માંગણી છે કે જેમ બને તેમ 2 દિવસની અંદર આ યુરિયા બધા સેન્ટરોમાં માંડવી તાલુકામાં મળી જાય તો સારી બાબત છે। જો આ 2 દિવસની અંદર જો યુરિયા નહીં મળે તો અમે જિલ્લા લેવલે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અમારી। જો આ તમારા માધ્યમથી અમે લાગતા વળગતા સરકારી અધિકારીઓ અથવા જે તે લાગતા વળગતા જે હોય એમને જાણ કરીએ છીએ કે 2 દિવસ અંદર જો માંડવી તાલુકામાં બધા સેન્ટરોમાં યુરિયા આવી જાય તો સારી બાબત છે। નકર ખેડૂતોને ના છૂટકે રોડ ઉપર આવવાની ફરજ પડશે। કાંઈ પણ એમાં કાર્ય નિર્માણ થાય એ જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે। જે ખાસ કરીને કચ્છના ખેડૂતોને જે યુરિયા ખાતર માટે દર વખતે અન્યાય થતું હોય છે, તો આ જે યુરિયા ખાતરની જે સમસ્યા છે કેટલા સમયથી ચાલી આવી? એટલે યુરિયા ખાતરની અછત એ સમસ્યા તો લાંબા ટાઈમથી છે, કારણ કે હમણાં વચમાં એક સરકારે કોઈ કંપનીએ નેનો યુરિયા ને એવું કર્યું છે, એ બહાર પાડ્યું છે। તો યુરિયા અથવા DAP લેવા જાય છે ત્યારે ડીલરો જોરે ખેડૂતોને નેનો એવું બોટલ પકડાવે છે। સરકારશ્રી એવું કહે છે કે અમે કોઈ ડીલરોને જોરેનું નથી। અત્યારે 2 મહિના પહેલાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કૃષિમંત્રીએ એવું જાહેરાત કરી હતી જાહેરમાં ત્યાં વિધાનસભામાં કે કોઈ પણ ડીલર ખેડૂતોને જોરે યુરિયા આપણે નેનો બોટલ આપશે તો એનું લાયસન્સ રદ કરવામાં આવશે। એટલે સુધી જો જાહેરાત થતી હોય અને હજી સુધી ડીલરો જો ખેડૂતોને આવી રીતના નેનો યુરિયા જો પકડાવતા હોય બીજે અને એનો મતલબ એ થયો કે ગાય જોડે વાછડું પકડાવવાનું। ભાઈ અત્યારે અમે ગાય લેવા જઈએ ને કંઈ દૂધળી તો વાછડું મફતમાં આવે। જો કદાચ યુરિયા આપતા હોય તો એને ભેગે નેનો યુરિયા મફતમાં આવતા હોય તો અમને વાંધો નથી, બાકી જો મફત ના આવતા હોય ને પાંકણ ગાય જોડે જો વાછડું પકડાવતા હોય અને એના પૈસા લેતા હોય એ યોગ્ય નથી। તો આપનું શું લડત છે ને આપનું શું કહેવું છે? અગર જો આપની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આપની આગળની શું આગળની રણનીતિમાં એવું અમારા જિલ્લા લેવલે જે નક્કી થશે, કારણ કે આજે જિલ્લાથી જ આયોજન મુજબ અમે તાલુકામાં દરેક તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હવે જિલ્લાના આયોજન મુજબ માંડવી તાલુકો જિલ્લાના આયોજન જે આવશે એમાં માંડવી તાલુકો સાથે જોડાયેલો રહેશે। પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની 25મી રજત નિર્વાણ તિથિ નિમિત્તે
શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી CA કૈલાસદાન ગઢવી, કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. કથા પ્રારંભ તારીખ 9/9/2025 અને કથા શ્રવણનો સમય સવારે 9:15 થી 12:15, બપોરે 3:15 થી 6:15 રહેશે તથા કથા વિરામની તારીખ 15/9/2025 રહેશે. કથાનું સ્થળ RSS શાખા ગ્રાઉન્ડ, બાબાવાડી, માંડવી, કચ્છ.